સવારના 11 વાગે બેંકના કાગળિયા પોતાના હાથમાં લઈને એક વૃદ્ધ વ્યક્તિ બેંકની અંદર આવ્યા. એમણે ખૂબ જ સાદા કપડાં પહેર્યા હતા. એટલે અંદર આવતા જ ત્યાં હાજર રહેલા તમામ ગ્રાહકો અને બેંકના કર્મચારીઓ તેમને વિચિત્ર નજરેથી જોવા લાગ્યા. એ વૃદ્ધ વ્યક્તિનું નામ ચીમનભાઈ હતું. એમના એકમાં હાથમાં લાકડી હતી અને બીજા હાથમાં બેંકના કાગળ હતા. ચીમનભાઈ ધીમે ધીમે બેંકના કાઉન્ટર તરફ જવા લાગ્યા, જ્યાં એક મહિલા ગ્રાહકોને મદદ કરવા માટે બેઠી હતી. એ મહિલાનું નામ રીટા હતું. ચીમનભાઈ ધીમે ધીમે રીટા પાસે ગયા. એ સમયે બેંકની અંદર હાજર રહેલા દરેક વ્યક્તિ ચીમનભાઈ તરફ જોઈ રહ્યા હતા. ચીમનભાઈએ રીટા પાસે જઈને ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું, મેડમ, મારા એકાઉન્ટમાં થોડીક પ્રોબ્લેમ છે, એટલે તમે થોડીક તપાસ કરો ને. આવું કહીને તેમણે પોતાની પાસે રાખેલા બધા જ કાગળો રીટાને આપ્યા. ત્યારે રીટાએ ચીમનભાઈ તરફ જોયું અને એમને જજ કરવા લાગી. એમણે ખૂબ જ સાદા કપડાં પહેર્યા હતા. તેઓ ગામડાના અને અભણુએ એવા લાગી રહ્યા હતા. ચીમનભાઈને જોઈને રીટાને આશ્ચર્ય થયું હતું. એટલે એમના કાગળ જોયા વગર જ કહેવા લાગી કે દાદા, તમે ખોટી બેંકમાં આવ્યા લાગો છો, કેમ કે મને એવું નથી લાગતું કે આ બેંકમાં તમારું ખાતું હશે. એટલે ચીમનભાઈ બોલ્યા, દીકરી, તું એકવાર જોઈ લે, કદાચ મારું ખાતું આ બેંકમાં જ છે. ત્યારબાદ કાગળ હાથમાં લઈને રીટા બોલી કે દાદા, મારે ઘણું કામ છે, થોડો સમય લાગશે, એટલે તમારે થોડીક રાહ જોવી પડશે. એવું કહીને રીટા અને બેંકના અન્ય કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા અને ચીમનભાઈ ત્યાંને ત્યાં જ ઊભા રહી ગયા, રાહ જોવા લાગ્યા. થોડી વાર પછી થઈ ગઈ. એમણે ફરી કહ્યું, દીકરી, તું તારા કામમાં વ્યસ્ત હોય અને હજુ વધારે સમય લાગે એમ હોય તો મેનેજરને ફોન કર, મારે એમને થોડું કામ છે. એટલે રીટાએ બેંકના મેનેજરને કેબિનમાં ફોન કર્યો અને ફોન કરીને કહ્યું, મેનેજરે એવું કહ્યું કે સર, એક વૃદ્ધ વ્યક્તિ તમને મળવા માંગે છે, તો હું એમને તમારી પાસે મોકલું છું કે નહીં. એટલે મેનેજરે પોતાની કેબિનમાંથી ચીમનભાઈ તરફ જોવા લાગ્યા અને પૂછ્યું કે એ વ્યક્તિ આપણી બેંકના ગ્રાહક છે કે કોઈ ટાઈમપાસ કરવા આવ્યા છે. એટલે રીટાએ જવાબ આપ્યો કે સર, મને તો કંઈ ખબર નથી, પરંતુ એ તમને મળવાની વાત કરી રહ્યા છે. એટલે મેનેજરે કહ્યું કે મારી પાસે આવા લોકોને મળવા માટે સમય જ નથી, એટલે તું એમને વેઇટિંગ એરિયામાં બેસવાનું કહી દે. થોડા સમય પછી તેઓ જાતે જ અહીંથી જતા રહેશે. ત્યારબાદ રીટાએ મેનેજરની વાત માની અને ચીમનભાઈને કહ્યું કે દાદા, તમે ત્યાં વેઇટિંગ એરિયામાં બેસી જાઓ. થોડા સમય પછી મેનેજર સાહેબ ફ્રી થશે ત્યારે તમે એમને મળી શકશો. એટલે ચીમનભાઈ ધીમે ધીમે વેઇટિંગ એરિયા તરફ આગળ વધ્યા અને ખૂણામાં રાખેલી ખુરશી પર બેસી ગયા હતા. બેંકની અંદર હાજર રહેલા બધા જ વ્યક્તિ લોકો હજુ પણ ચીમનભાઈ તરફ જ જોઈ રહ્યા હતા, કેમ કે આ બેંકમાં શ્રીમંત અને સૂટ પહેરનાર લોકો જ આવતા હતા. આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકો કપડામાં આવેલા ચીમનભાઈ બધાના જ આકર્ષણ અને કેન્દ્રનું બિંદુ બન્યા હતા. લોકો એમના વિશે અલગ અલગ વાતો કરી રહ્યા હતા અને અલગ અલગ પ્રકારની વાતો કરતા હતા. કેટલાક પ્રકારની વાતો કરતા તો કેટલાક લોકો એમને ભિખારી પણ સમજી રહ્યા હતા, કે તો કેટલાક લોકો એવું કહેતા હતા કે શું આવા લોકોનું પણ આ બેંકમાં ખાતું હશે. વેઇટિંગ એરિયામાં બેસેલા ચીમનભાઈ પણ આ બધી વાતો સાંભળી રહ્યા હતા, પરંતુ એમણે કંઈ જ બોલ્યા નહીં અને એમણે કોઈની પર વાત ઉપર ધ્યાન આપ્યું નહીં અને તેઓ પોતાનો વારો આવે તેની રાહ જોવા લાગ્યા. ત્યારે જ બેંકનો એક કર્મચારી, જેનું નામ સાકેત હતું અને નાની એવી પોસ્ટ ઉપર કાર્ય કરતો હતો, એ કંઈક કામથી બહાર ગયો હતો અને બહારથી બેંકમાં આવ્યો. એ જ્યારે અંદર આવ્યો તો તેણે જોયું કે બેંકમાં હાજર રહેલી દરેક વ્યક્તિનું ધ્યાન ચીમનભાઈ તરફ હતું અને તે લોકો તેમના વિશે ખરાબ વાત કરી રહ્યા હતા. એટલે એને ખૂબ જ દુઃખ થયું, કેમ કે બધા જ લોકો એમને ભિખારી કહીને સંબોધિત કરી રહ્યા હતા. પછી તે તરત જ ચીમનભાઈ પાસે આવ્યો અને આદરપૂર્વક કહ્યું કે દાદા, તમે અહીં કેમ આવ્યા છો? તમારે શું કામ છે? ત્યારે ચીમનભાઈ શાંત સ્વરમાં જવાબ આપ્યો કે દીકરા, મારે મેનેજરને મળવાનું છે, મારે એમની સાથે અમુક અગત્યની વાત કરવી છે. એટલે સાકેત બોલ્યો, ઠીક છે દાદા, તમે થોડી વાર અહીંયા બેસીને રાહ જુઓ, હું મેનેજર સાથે વાત કરીને હમણાં જ આવું છું. ત્યારબાદ સાકેત સીધો મેનેજરના કેબિનમાં ગયો અને એવું કહ્યું કે સર, પેલા વૃદ્ધ દાદા વેઇટિંગ એરિયામાં બેઠા છે અને બધા જ લોકો એમના વિશે ખરાબ વાતો કરી રહ્યા છે, પરંતુ મને તો એવું લાગે છે કે આપણે એની મદદ કરવી જોઈએ. સાકેતની વાત સાંભળીને મેનેજરે જવાબ આપ્યો કે હું જાણું જ છું અને મેં જ એમને ત્યાં પણ કોઈ ખાસ વ્યક્તિ નથી, એમને હું મારી કેબિનમાં બોલાવું, તું અત્યારે તારું કામ પૂરું કર. એટલે મેનેજરની વાત સાંભળી સાકેત પોતાના કામમાં લાગી ગયો. થોડી વાર વેઇટિંગ એરિયામાં બેઠા પછી ચીમનભાઈએ જોયું
કે ઘણો સમય વીતી ગયો હતો. લગભગ 1 કલાક સુધી ધીરજ રાખ્યા પછી તેઓ પોતાની જગ્યાએથી ઊભા થયા અને મેનેજરની કેબિન તરફ જવા લાગ્યા. ત્યારે મેનેજરે જોયું કે તે વૃદ્ધ વ્યક્તિ મારી કેબિન તરફ આવી રહ્યો છે. એટલે તે તરત જ પોતાના કેબિનમાંથી બહાર આવ્યા અને એ વૃદ્ધ માણસ એટલે કે ચીમનભાઈ સામે આવીને ઊભો રહી ગયો અને કહેવા લાગ્યો કે દાદા, તમારે શું કામ છે? ત્યારે ચીમનભાઈએ ખૂબ જ નમ્રતાથી પોતાના બેંકના કાગળિયા બતાવ્યા અને એવું કહ્યું કે દીકરા, આ મારા ખાતાની વિગત છે. મારા ખાતામાંથી કોઈ પણ પ્રકારના વ્યવહાર નથી થઈ રહ્યા, એટલે મહેરબાની કરીને તમે મારા એકાઉન્ટની તપાસ કરો અને મને જણાવો કે મારા ખાતામાં તમે મારા એકાઉન્ટની તપાસ કરીને જણાવો કે મારા ખાતામાં શું સમસ્યા છે. એટલે મેનેજરે થોડીવાર વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો કે દાદા, તમારા ખાતામાં પૈસા ન હોય તો જ આવું થાય. મને તો એવું લાગે છે કે તમે તમારા ખાતામાં પૈસા જ નહીં રાખ્યા હોય, એટલે જ તમારો વ્યવહાર ઈંડા થઈ ગયો હશે, બંધ થઈ ગયો છે. એટલે ચીમનભાઈએ શાંત સ્વરમાં કહ્યું કે દીકરા, પહેલા એકવાર મારું એકાઉન્ટ ચેક તો કરી લે, ત્યાર પછી મને કહેજો. તમે એકાઉન્ટ જોયા વગર આવું કેવી રીતે કહી શકો? આવું સાંભળીને મેનેજર હસવા લાગ્યો અને બોલવા લાગ્યો કે દાદા, આ તો મારા વર્ષોનો અનુભવ છે અને આમ પણ તમારા જેવા લોકોને જોઈને જ હું અંદાજ લગાવી શકું છું કે કોણ કેટલા પૈસા જમા કરાવી શકે છે. મને તો તમારા ખાતામાં કંઈ હોય નહીં એવું જ લાગતું હશે. હવે અહીંથી નીકળી જાઓ, કારણ કે અમારા બધા જ કસ્ટમર તમને જોઈ રહ્યા છે અને બેંકનું વાતાવરણ બગડી રહ્યું છે. એટલે ચીમનભાઈએ કાગળ મેનેજરના ટેબલ પર મૂક્યા અને એવું કહ્યું કે ઠીક છે દીકરા, હું તો અત્યારે નીકળી જઈશ, પરંતુ કાગળમાં જે માહિતી લખી છે એ એકવાર જોઈ લેજો. આટલું કહીને ચીમનભાઈ ત્યાંથી ચાલતા થયા અને દરવાજા પર પહોંચ્યા તો પાછા ફરીને કહ્યું કે મેનેજર સાહેબ, મારા સાથે આવું ખરાબ વર્તન કરવાનું પરિણામ તમારે ભોગવવું જ પડશે. આટલું કહીને ચીમનભાઈ બેંકના મુખ્ય ગેટથી બહાર નીકળી ગયા અને ત્યાંથી ધીમે ધીમે પોતાની ગાડી તરફ ચાલવા લાગ્યા. તેમની આ વાત સાંભળીને મેનેજર થોડીકને બીક લાગી, પરંતુ પછી એણે એવું વિચાર્યું કે એ દાદા તો વૃદ્ધ છે, એટલે આવું બોલ્યા હશે. આ ઉંમરે તેઓ શું કરી શકવાના છે? આવું વિચારીને મેનેજર પોતાના કામમાં લાગી ગયો. અહીં ટેબલ પર પડેલા કાગળ જેમાં તે વૃદ્ધ વ્યક્તિ બેંકની વિગત હતી, આ બધું સાકેતના ધ્યાનમાં આવ્યું અને સાકેતે કાગળ ત્યાંથી લઈ લીધા. પછી તેણે એના કોમ્પ્યુટરના સર્વરમાં લોગિન કરીને આધાર તપાસ કરવાનું શરૂ કર્યું. એણે ચીમનભાઈના એકાઉન્ટમાં જીના રેકોર્ડનો તપાસ કર્યો તો આશ્ચર્યચકિત રહી ગયો, કેમ કે તેને જાણવા મળ્યું હતું કે આ વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આ બેંકના માલિક હતા, કેમ કે બેંકના મોટા ભાગના શેર એમના નામે જ હતા. આવી બધી માહિતી મળ્યા બાદ સાકેતે ધ્યાનપૂર્વક બધી વિગત વાંચવાનું શરૂ કર્યું તો એને ખાતરી થઈ ગઈ કે આ વૃદ્ધ વ્યક્તિ જ બેંકના માલિક હતા. ત્યારબાદ એણે રિપોર્ટની એક નકલ કાઢી અને એ નકલ લઈને સીધો જ બેંક મેનેજરની ઓફિસ તરફ આગળ વધ્યો. એ સમયે મેનેજર કોઈ શ્રીમંત સાથે વાત કરી રહ્યો હતો અને કોઈ નવી યોજના વિશે સમજાવી રહ્યો હતો. ત્યારે સાકેત મેનેજરની ઓફિસમાં આવ્યો એટલે મેનેજરે ઇશારાથી પૂછ્યું કે તું કેમ આવ્યો છો? એટલે સાકેત ઇશારામાં કહ્યું કે આ રિપોર્ટ એ જ વૃદ્ધ વ્યક્તિનો છે જેને તમે હળધૂત કરીને અહીંથી કાઢી મૂક્યા હતા. સાકેતે ખૂબ નમ્રતાથી કહ્યું, જે સર, તમે એકવાર આ રિપોર્ટ જોશો તો સારું રહેશે. ત્યારબાદ મેનેજરે રિપોર્ટ પર એક નજર નાખી અને વધારે ધ્યાન આપ્યા વગર સાકેતને પાછો આપી દીધો અને એવું કહ્યું કે સાકેત, મારી પાસે આવા લોકો માટે સમય નથી હોતો અને આ રિપોર્ટ વાંચવામાં કોઈ પણ રસ નથી. ત્યારે સાકેત રિપોર્ટ પાછો લીધો અને પોતાનું કામ શરૂ કર્યું. હવે બેંકનું વાતાવરણ પણ સામાન્ય થઈ ગયું હતું. બધા જ લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. ધીમે ધીમે સાંજ પડી અને દિવસ પૂરો થવા આવ્યો. બીજા દિવસે સવારે ચીમનભાઈ ફરીથી એ જ સમયે બેંકમાં આવ્યા. આજે એમની સાથે એક અન્ય વ્યક્તિ એમની સાથે આવી હતી. સંપૂર્ણ સૂટ બૂટમાં હતો. તેમણે બેંકમાં આવ્યા એટલે બધા જ લોકોની નજર એમના તરફ ગઈ. પછી ચીમનભાઈએ મેનેજરને ઇશારાથી પોતાની તરફ બોલાવ્યો એટલે મેનેજર ગભરાઈને પોતાની કેબિનમાં બહાર આવ્યો અને કેબિનમાંથી બહાર આવ્યો અને એમની સામે ઊભો રહી ગયો હતો. ત્યારે ચીમનભાઈએ મેનેજરને એવું કહ્યું કે મેનેજર સાહેબ, મેં તમને કહ્યું હતું ને કે તમારા આવા વ્યવહારના લીધે તમને તકલીફ પડી જશે. ગઈકાલે તમે મારી સાથે જ એવું વર્તન કર્યું હતું. એવું વર્તન કોઈ પણ વ્યક્તિ માટે અસહ્ય હતું, એટલે હવે તમે તમારી સજા ભોગવવા માટે તૈયાર થઈ જાઓ. આવું સાંભળીને મેનેજર થોડો ગભરાઈ ગયો, પરંતુ તે વિચારવા લાગ્યો કે આખરે આ વૃદ્ધ વ્યક્તિ મને શું સજા આપશે. પછી ચીમનભાઈ બોલ્યો કે મેનેજર સાહેબ, તમને આજથી આ બેંકના મેનેજરના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને તમારી જગ્યાએ જ આજ બેંકમાં કામ કરી રહેલા સાકેતને મેનેજર બનાવવામાં આવ્યો છે. એટલે હવે તમારે અહીં નોકરી કરવી હોય તો એક સામાન્ય કર્મચારી તરીકે કરવું પડશે. આવું સાંભળીને મેનેજર સ્તબ્ધ થઈ ગયો અને ગુસ્સો કરીને કહેવા લાગ્યો
કે મને આવી રીતે મેનેજર પદ ઉપરથી દૂર કરવાવાળા તમે કોણ છો? ત્યારે ચીમનભાઈએ શાંત સ્વરે જવાબ આપ્યો કે હું એક રીતે આ બેંકનો માલિક છું, કેમ કે આ બેંકના 60% શેર મારા નામે છે. એટલે કદાચ હું ઈચ્છું તો હું તમને હટાવી પણ શકું છું અને તમારી જગ્યાએ બીજાને બેસાડી પણ શકું છું. આવું સાંભળીને બેંકમાં હાજર રહેલા તમામ કર્મચારીઓ અને ગ્રાહકો કે જેઓ ગઈકાલે પણ બેંકમાં હાજર હતા અને આજે પણ હાજર હતા, તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને બધાની આંખો ચીમનભાઈને જોઈ રહી હતી. ત્યાર પછી ચીમનભાઈની સાથે આવેલા વ્યક્તિની એની બેગ ખોલી અને એમાંથી એક કાગળ કાઢ્યો. આ કાગળ સાકેતના પ્રમોશનનો હતો, જેમાં એને બેંક મેનેજરનો બનવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. એ વ્યક્તિ બીજો પત્ર કાઢ્યો અને મેનેજરને આપ્યો. એને એવું કહ્યું કે આજથી તમારે બેંકના સામાન્ય કર્મચારી તરીકે કામ કરવું હોય તો કરી શકો છો, પરંતુ હવે આ બેંકમાં મેનેજરના પદ ઉપરથી તમને હટાવવામાં આવ્યા છે. આવું સાંભળીને મેનેજર ડરી ગયો અને એના શરીરે પરસેવો વળવા લાગ્યો. એટલે તરત જ ચીમનભાઈ પાસે માફી માંગવા લાગ્યો. પરંતુ ચીમનભાઈ એવું કહ્યું કે મેનેજર સાહેબ, તમે શા માટે માફી માંગી રહ્યા છો અને હું તમને શા માટે માફ કરું? તમે મારી સાથે જેવી રીતે ખરાબ વર્તન કર્યું આ બેંકના નિયમ વિરુદ્ધ હતું. શું તમે ક્યારેય બેંકના નિયમો વાંચ્યા છે? આ બેંકનો એક નિયમ છે કે અહીંયા ગરીબ અને પૈસાદાર વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. ચીમનભાઈએ આગળ કહ્યું કે આ બેંકની સ્થાપના મારા દ્વારા કરવામાં આવી હતી. આમ એ તો પહેલા જ સ્પષ્ટ કરી હતી કે આ બેંકમાં કોઈ પણ વ્યક્તિ સાથે ક્યારેય ભેદભાવ કરવામાં નહીં આવે. જો કોઈ કર્મચારી આવું કરશે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પછી ચીમનભાઈએ કડક અવાજે કહ્યું, હું તમારા પર દયા કરી રહ્યો છું અને તમને કામ કરવા માટે સક્ષમ છોડી રહ્યો છું, અન્યથા હું તમને મારી બેંકમાંથી પણ દૂર કરી શકું છું. ત્યાર પછી ચીમનભાઈ આગળ બોલ્યા કે આ સાકેત જે આપણી બેંકમાં કામ કરતો હતો, જેની પાસે કંઈ ન હોવા છતાં પણ એણે આવીને મને પૂછ્યું હતું અને મને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, એટલે એ જ મેનેજરના પદને લાયક છે, કારણ કે એ ગ્રાહકોને સારી રીતે સમજી શકે છે. એ ગ્રાહકોના કપડાં જોઈને નહીં જજ કરે. પરંતુ ત્યારબાદ ચીમનભાઈએ રીટાને બોલાવીને ઠપકો આપ્યો અને એવું કહ્યું કે જો હું અહીંયા આવ્યો ત્યારે તમે મને મદદ કરી દીધી હોત તો મારે મેનેજર પાસે જવાની ફરજ જ ન પડી હોત. એટલે આજ પછી આ વાતનું ધ્યાન રાખજો કે કોઈ પણ વ્યક્તિ બેંકની અંદર આવે તો એને એના કપડાં જોઈને પારખવાનું ભૂલ ન કરતા, પરંતુ એની સમસ્યા સમજવાની કોશિશ કરજો અને શાંતિથી સમાધાન કરજો. કદાચ તમે મને યોગ્ય રીતે સાંભળ્યું હોત તો મારે મેનેજર પાસે જવાની ફરજ ન પડી હોત અને મારું અપમાન ન થયું હોત. ત્યારે રીટાએ હાથ જોડીને માફી માંગી અને એવું કહ્યું કે સાહેબ, મને માફ કરો, મેં ખૂબ જ મોટી ભૂલ કરી હતી, પરંતુ હું હવે તમને વચન આપું છું કે આવી ભૂલ ક્યારેય નહીં કરું. ત્યાર પછી ચીમનભાઈ ત્યાંથી જવા માટે નીકળી ગયા, પરંતુ જતી વખતે એમણે બધા જ કર્મચારીઓને એવું કહ્યું કે તમારે સાકેત પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે, એટલે શીખવાની કોશિશ કરજો. એ જ તમારા ભવિષ્ય માટે સારું રહેશે. અને હું પણ સમય સમય પર મારા માણસોને અહીં મોકલતો રહીશ, જેમાં તમારા વર્તનમાં સુધારો લાવવા મદદ કરશે. આટલું કહીને ચીમનભાઈ નીકળી ગયા અને એમના ગયા બાદ બેંકનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. બધા જ કર્મચારીઓ વિચારવા લાગ્યા કે હવે અમારે યોગ્ય રીતે કામ કરવું પડશે, નહીંતર આવનારા સમયમાં આપણો પણ વારો આવી શકે છે. ચીમનભાઈની આવી કડક સમગ્ર વિસ્તારના ચર્ચાનો વિષય બની ગઈ હતી અને મોટાભાગના માલિકો એની બેંક ખોલીને જતા અને સંચાલકો અથવા તો કર્મચારીઓ પાછળથી શું કરી રહ્યા છે એનાથી એમને કોઈ ફરક નથી પડતો. પરંતુ ચીમનભાઈએ માત્ર પોતાની ફરજ નિભાવી એટલું જ નહીં, પરંતુ બેંક કર્મચારીઓને પણ એક ફરજ નિભાવી એટલું જ નહીં, પરંતુ પાઠ પણ ભણાવી દીધો હતો. તો મિત્રો, ચીમનભાઈ અને સાકેત વિશે તમારો શું અભિપ્રાય છે? આ બંને લોકો વિશે તમે શું વિચારો છો? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. અને આજની આ વાર્તા ગમી હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.